નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. અનંત શ્રી વિભૂષિત જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજી પ્રવર્તિત શુદ્ધાદ્વૈત પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાય આચાર્યવર્ય શ્રી વાકપતિ પીઠાધીશ્વર પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી મથુરેશ્વરજી મહારાજ શ્રી જેઓ ગતરોજ નિત્ય લીલામાં પ્રવેશ પામ્યા. તેમના અંતિમ દર્શનનું આજે કારેલીબાગ ગોવર્ધનજીની હવેલી ખાતે આયોજન કરવામાં આવ્યું છે અને તે અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં વૈષ્ણવો આવી રહ્યા છે. અહીં રાજકીય અગ્રણીઓ તેમજ સ્વામિનારાયણ સંતો સહિત અનેક વૈષ્ણવો અંતિમ દર્શન કરવા માટે પહોંચ્યા છે. સાંજે 5 કલાકે અંતિમ યાત્રાનું પણ આયોજન કારેલીબાગ હવેલીથી કરવામાં આવ્યું છે. પૂજ્યપાદ ગોસ્વામી 108 વૈષ્ણવાચાર્ય શ્રી મથુરેશ્વરજી મહારાજ શ્રીનો નિત્ય લીલા પ્રવેશ થયો છે. પૂજ્ય મહારાજ શ્રી એ પુષ્ટિ સંપ્રદાયના વયોવૃદ્ધ અને એક વિદ્વાન આચાર્ય હતા અને પૂજ્ય મહારાજ શ્રી દ્વારા દેશ વિદેશમાં સનાતન વૈદિક ધર્મ અને પુષ્ટિ સંપ્રદાયનો ખૂબ પ્રચાર થયો અને USA, લંડન, કેનેડા, આફ્રિકા આ બધા વિદેશની ધરતી પર આપશ્રી દ્વારા અનેક મંદિરોની સ્થાપના થઈ અને VPSS નામની સંસ્થાની પણ ત્યાં સ્થાપનાઓ થઈ અને આપશ્રી દ્વારા ચારે બાજુ ખૂબ પુષ્ટિ માર્ગનો પ્રચાર અને પ્રસાર થયેલો છે. અને પૂજ્ય મહારાજ શ્રી એમનું જીવન પણ દિવ્ય હતું, એમની નિત્ય લીલા પ્રવેશ પણ એક ભવ્ય હતો અને મહારાજ શ્રી આપણને જીવન મૃત્યુ કેવું હોવું જોઈએ એ આપણને પોતે જીવીને શીખવાડ્યું છે અને સંપ્રદાયને અને સનાતન જગતને પૂજ્ય મહારાજ શ્રીના મહાપ્રયાણથી બહુ મોટી ખોટ પડી છે. એ ખોટ ક્યારે પૂરી શકાય એમ નથી. વિશ્વ સમુચિત વિશ્વના વૈષ્ણવ સંપ્રદાય માટે ખૂબ જ શોકમય પ્રસંગ બન્યો છે. શ્રી ગોવર્ધનનાથજી હવેલી કારેલીબાગ ખાતે વિરાજમાન અનંત શ્રી વિભૂષિત જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજી પ્રવર્તિત શુદ્ધાદ્વૈત પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયાચાર્ય વર્ય શ્રી વાકપતિ પીઠાધીશ્વર પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી મથુરેશ્વરજી મહારાજ શ્રી કાલે રાતના 10:30 કલાકે આપશ્રીએ નિત્ય લીલામાં પ્રવેશ કર્યો છે. વિશ્વભરના વૈષ્ણવ સંપ્રદાય માટે ખૂબ જ મોટો શોકનો આ અવસર છે. કાલે રાતના 10:30 કલાકે આપશ્રીએ નિત્ય લીલા પ્રવેશ કર્યો એટલે હાલમાં આજે સવારથી 10 વાગ્યાથી અહીં કારેલીબાગ હવેલી ખાતે આપશ્રીના અંતિમ દર્શન માટે વડોદરા શહેર ઉપરાંત સમગ્ર ભારતમાંથી જે પણ વૈષ્ણવ પહોંચી શકે એવી અવસ્થામાં હતા તેઓ પહોંચવાનું ચાલુ કર્યું છે અને પૂજ્યશ્રીના અંતિમ દર્શનનો લાભ લઈ રહ્યા છે. અને આજે સાંજે 5 કલાકે અહીંયા કારેલીબાગ શ્રી ગોવર્ધનનાથજી હવેલીથી પૂજ્ય મહારાજશ્રીની અંતિમ યાત્રા હરણી સ્થિત મોટનાથ મુક્તિધામ ખાતે પહોંચશે, જ્યાં આગળ પૂજ્ય મહારાજશ્રીના અંતિમ વિધિનું આયોજન થયું છે. પૂજ્યશ્રીનો સમસ્ત વલ્લભકુલ પરિવાર અત્રે અહીંયા ઉપસ્થિત છે, જેમાં વૈષ્ણવાચાર્ય પૂજ્ય ધ્રુમિલકુમારજી મહોદયશ્રી, વૈષ્ણવાચાર્ય પૂજ્ય યોગેશ્વરજી મહોદયશ્રી, વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી બ્રજરાજકુમારજી મહોદયશ્રી, પૂજ્ય શ્રી પ્રીતિ રાજા બેટીજી સહિતનો પૂજ્યશ્રીનો પરિવાર અહીંયા બિરાજમાન છે. સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિ શોકમય છે. કારણ એક જ કે શ્રી વાકપતિ પીઠાધીશ્વર પૂજ્ય મથુરેશ્વરજી મહારાજ શ્રીનું અતિ દિવ્ય જે સાનિધ્ય હતું વૈષ્ણવ સંપ્રદાયમાં, શ્રી ઠાકોરજી સાથે વૈષ્ણવો સાથે જે લાડ લડાવવાના પ્રસંગો, વૈષ્ણવોને સતત એક પુષ્ટિમાર્ગીય જ્ઞાનની છત્રછાયા આજે વૈષ્ણવોએ ગુમાવી હોય એવો આભાસ વિશ્વના સમુચિત વૈષ્ણવોને થઈ રહ્યો છે. અને સૌ વૈષ્ણવો એ જ ભાવથી આજે અંતિમ દર્શન કરીને પૂજ્યશ્રીને પોતાની ભાવાંજલિ અર્પિત કરી રહ્યા છે.